નમસ્તે ખેડૂત મિત્રો, હું છું પવન શાહ, શિવસાઈ એગ્રો દહેગામથી. હવે આજે આપણે દહેગામ તાલુકાના ભોડાસણ ગામમાં આવ્યા છે. પ્રગતિશીલ યુવાન ખેડૂત મિત્ર આપણી જોડે બળવંતસિંહ સોલંકી આપણી જોડે છે. હવે આજે આપણે ખેતી કરી છે એ આપણે સુરતી લાંબી દાઢીની કરી છે અને સિગ્નેચર જે એલિક્સા કંપનીનું છે એ એકવાર વાપર્યું છે અને કાલે આ ફરીથી આવ્યા હતા અને ફરીથી એક બોટલ લઈ ગયા. તો આપણે અમને પૂછ્યું કે એકવાર વાપર્યું તો એનું કેવું રિઝલ્ટ છે. તો એકવાર ખેડૂતના મોઢે આપણે સાંભળીએ કે આપણે ક્યારે વાપર્યું હતું, માલમાં શું ફરક પડ્યો કે નહીં, એ બધી વસ્તુ. તો બળવંતભાઈ, તમે પહેલી વાર ક્યારે વાપર્યું આમાં? આપણે 2 વીક પહેલા વાપર્યું હતું. બરાબર. જયારે ફૂલ બિલકુલ નતા, જયારે 2-4 હતા ત્યારે પછી આપણે વાપર્યા પછી આમાં અત્યારે તમે ફૂલ જોઈ શકો છો કે કેટલા ફૂલ આવે છે. બરોબર. આપણે કેટલો ટાઈમ થયો આપણે આ લાંબી દાઢીમાં? 2-2.5 મહિના 3 મહિના જેવું થયું? હા, એટલું થઈ ગયું. તો જો મિત્રો, એમ તો છે ને 2-3 મહિનામાં અત્યારે લોકો વાતાવરણમાં જે અત્યારે પલટો છે, વાતાવરણ અનુકૂળ નથી, થોડો ટાઈમ લાગી રહ્યો છે. ફૂલ ચક્ર પહેલી વારનો ઉતારામાં લોકોને 3 મહિનાથી વધારે લાગી રહ્યા છે. ત્યારે આમણે 3 મહિનામાં તો સારો એવો ઉતારો લઈ પણ લીધો છે. તો પહેલી વાર તમે જે આની પહેલા વાપર્યા પહેલા ઉતારામાં અને વાપર્યા પછીના ઉતારામાં કેટલો ફરક પડ્યો? વાપર્યા પહેલા આપણે 2 જ ખોખા નીકળતા હતા, બરાબર છે. પછી આપણે યુઝ કર્યા પછી અત્યારે લગભગ 4 થી 5 ખોખા નીકળે છે. એક વાર વાપર્યામાં જો અમને 2 થી 4 જબલા થઈ રહ્યા છે તો સારી વાત છે. અને એ બી હજી આપણે જૂની ડેટી નથી, આ નવી છે. 2 થી 3 મહિના એટલે કે શરૂઆતની જ વાત છે. તો હવે આમાં છે શું એવું તમને સમજાવું. સિગ્નેચર જે વસ્તુ છે એમાં તમારે NPK આવી જાય છે, તમારે જે બી માઇક્રોન્યુટ્રિયન્ટ છે એટલે કે ઝીંક, બોરોન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, કોપર એ વસ્તુ આવી જાય છે. એમિનો એસિડ આવી જાય છે. ઓર્ગેનિક કાર્બન 36% છે. એટલે કે તમે મિત્ર, તમે જે ખાતર તમે આની પહેલા આપ્યું હશે ને, આ ચડાયા પહેલા, તો એ ખાતરને પણ કેચઅપ કરવામાં કામ કરે છે. જમીનથી ઉપાડીને એ બધા પોષક તત્વો ઝાડમાં આપે છે તમારે. બરાબર. જોડે એમિનો એસિડ છે, ફ્લાવરિંગમાં કામ કરે છે. તમારે વિટામિન A, B એ બધા પણ છે. અને તો જ આપણે કહીએ છીએ કે ભાઈ માલ ના ઉતરે તો પૈસો પાછા. એકચ્યુઅલી આ એક ભલે કંપનીની સ્ટ્રેટેજી નથી, પણ એકવાર ખેડૂત મિત્ર વાપરે તો બીજી વાર વાપરવા આવે, એના માટે આ વસ્તુ આપણે બોલીએ છીએ. તો તમે બીજા ખેડૂત મિત્રને કહી શકો કે ભાઈ આ વસ્તુ વાપરા જેવી ખરી? આ વસ્તુ આપણે વાપરવી જોઈએ બિલકુલ. મારે જો આટલા 2 માંથી 4 ખોખા થતા હોય તો પછી તમે એકવાર યુઝ કરી અને એનો રિઝલ્ટ જોઈ શકો છો. બિલકુલ. જો 3 મહિને જ આવા 4 ખોખા થઈ રહ્યા છે તો એનો મતલબ છે કે જ્યારે હજી વિકસશે. ફૂલ ચક્ર તમે જોઈ શકો છો. ફૂલ ચક્ર તમારી એક વિડીયો હજી આને સાથે મૂકી દઈશ, ખેડૂતમાં આખા ખેતરમાં ફરીને ફૂલ ચક્રમાં ઘણો વધારો દેખાય છે મિત્ર. એ ફૂલ ચક્ર ફળમાં બી બનશે અને માલ બી વધશે. તો ધન્યવાદ બળવંતભાઈ, આપણે તમે માહિતી આવી બીજા ખેડૂતોને બહુ ઘણી કામમાં લાગશે આ માહિતી. બરાબર. ધન્યવાદ.